વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, આજે નવો ટ્રાફિક નિયમ આવ્યો ને, તે અત્યારે કયા સ્ટેટ પર પહોંચી ગયું છે? હું થયું હવે સામસામી ચલણ આપે છે. એટલે હવે પબ્લિક પણ સરકારી ઓફિસમાં જઈને પોસ્ટરો ચોંટાડે છે કે ભાઈ અમને પણ રસ્તા આપો, અમને પણ આ સુવિધા આપો, એમ બધું થયું. ખબર તમને? ગવર્મેન્ટ અને પબ્લિક બંને જાગૃત થયા છે. ટૂંકમાં ગવર્મેન્ટ રોડ સેફટીની વાત કરે છે અને પબ્લિક રોડ ફેસિલિટીની વાત કરે છે. પણ સારું છે, એક રીતે જોરદાર કહેવાય. ના, એ તો છે, અવેરનેસ તો 100% આવી ગઈ છે. પણ એક જોરદાર સોલ્યુશન છે. બોલ, શું? આપણે આ રોડનું નામ કોઈ મહાન હસ્તીના નામે રાખીએ છીએ ને, હા, એના બદલે છે ને હવે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર એનું પાટિયું મારો. બહુ મજા આવશે જોજે. ના, ખરેખર ધીસ ઇઝ સોલ્યુશન. ના, સાચી વાત છે કાકા. બીજું પણ એક છે, તમને ખબર કાકા, અમુક લોકો છે ને મકાનના પ્લોટ પર ટચ બાંધકામ પૂરું કર્યા પછી અડધા રોડ સુધી બહાર પેલું આમ એક ઢાળ બનાવે. ખબર? હાલા પેલો લસરપટ્ટી જેવો પેલો ઢાળ આવે છે, પેલી ગાડી ફટ દઈને ઉપર ચડી જાય એના માટે. હા, એ લોકોને ફાઇન થવો જોઈએ કાકા. ફાઇન નહીં લઈને તો હેરાન કરી નાખવાનો. કઈ રીતે? બધી બહુ રીતે થાય. એક કલરનો ડબ્બો લઈને પીછી લઈ લેવાની અને એના દિવાલ પર લખી આવવાનું, આ મકાન વેચવાનું છે. ગાળો થઈ જાય. ખબર ને? તો એવું લખવાનું કે અમારી ત્યાં 2 રૂપિયામાં પ્લાસ્ટિકની થેલીઓ વેચાય છે. મરી જાય. બોલ. ને તો પછી એની દિવાલ પર એવું લખી આવવાનું, શું? રાનુ મોન્ડલનું નવું ઘર, તેરી મેરી તેરી મેરી. બસ બે કાકા. એટલી પબ્લિક આવે ને, પેલો ઘર છોડીને જતો રે. ખબર? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio